આંકલાવની વીરકુવા ચોકડી પર મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તેવી માંગની સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આંકલાવની વીરકુવા ચોકડી પર મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ સાથે ક્ષત્રિય અને સર્વ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આ માંગણી માટે સમાજના આગેવાનો સંગઠિત થયા હતા. સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ પ્રતિમા સ્થાપવાનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને સ્વાભિમાનની ભાવના પ્રજ્વલિત કરવાનો છે. આ ઉપરાંત મહારાણા પ્રતાપના શૌર્યની કાયમી સન્માન આપવાનો પણ ઉદ્દેશ છે. તેમણે તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે જગ્યાની ફાળવણી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે પ્રતિમાનું સ્થાપન થવાથી આ સ્થળ શૌર્યના પ્રેરણા સ્ત્રોત તરીકે ઓળખાશે અને ભાવિ પેઢીને પ્રેરણા આપશે. આવેદનપત્રમાં સમાજના સભ્યોએ સ્થાનિક તંત્રને તેમની લાગણીઓ ધ્યાનમાં લેવા અને માંગણી સ્વીકારવા ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે મામલતદાર કચેરી સકારાત્મક વલણ દાખવી જગ્યા ફાળવણી માટે વહેલી તકે કાર્યવાહી કરશે, જેથી પ્રતિમા સ્થાપનનું કાર્ય ઝડપથી શરૂ થઈ શકે.